મીઠી મધુરી વાત ભાગ 141 તારીખ 15/5/2026 વચનામૃત ચાલે છે ગઢડા મધ્ય 55। આગળ આપણે જોઈએ સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે, અમારે પોતાની કોરનું અને બીજાની કોરનું અંત અવસ્થા જેવું સદા વર્તે છે। જેટલું માયિક પદાર્થ માત્ર છે તે સર્વે નાશવંત છે। આંખથી જે દેખાય છે ને એ બધું જ માયિક પદાર્થ છે અને એક દિવસ સુધી નાશ પામવાનું છે। આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમથી, 5 વર્ષે, 50 વર્ષે, 500 વર્ષે, 1000 વર્ષે, 2000 વર્ષે, 50,000 વર્ષે એક વખત નાશ પામવાનું, આંખથી જે દેખાય છે। હવે તો અમારે પોતાની કોરનું અને બીજાની કોરનું અંત અવસ્થા જેવું સદા વર્તે છે। અંત અવસ્થા પોતાની કોરનું મહારાજને વર્તે છે, બીજાની કોરનું વર્તે છે। આ મનુષ્ય ભાવ છે મહારાજનો। હા, પોતે સ્વતંત્ર છે, સર્વજ્ઞ છે, બરાબર। એટલે એ તો આપણે શીખવા માટે કહે છે અંત અવસ્થા જેવું સદા વર્તે છે। અંત અવસ્થા એટલે મૃત્યુનો સમય। હા, એ ગયા કે રહ્યા, એ ગયા કે રહ્યા, ગયા કે રહ્યા, એ ગયા આવો આવો સમય સદા વર્તે। અત્યારે આપણે જાગૃત નથી વર્તે છે। અને બીજા વચનામાં મહારાજે કીધું આ ઘડી અને આ ક્ષણમાં મરી જવું છે, વિલંબ જણાતો નથી। બોલો, એક અવસ્થાલાયક હતા, મેં એને કીધું તમારે ધામમાં જવું છે, વાત કરી, તમે જાઓ ને, મને શું કહો છો? પણ મેં કીધું તમારી ઉંમર મોટી છે એટલે કીધું, એ મોટી નાની ઉંમરનું શું જોવાનું હોય કંઈ કે? બોલો, ધામમાં જવું કોઈને ગમતું નથી। અને આપણા હરિ સ્વરૂપદાસજી સ્વામી ધામમાં જવા માટે તત્પર થઈને તૈયાર થઈ ગયા। બોલો, અને મારા આવીને થઈ ગયા। જો મૃત્યુ આવે અને ગમે તો સમજવું કે આપણે આ લોકમાં ચોઈટા નથી, વાસના નથી, અને મૃત્યુ આવે આવવાનું એવું લાગે અને આપણે ગમતું ન હોય તો સમજવું આપણે આ લોકમાં કંઈક ચોંટી ગયા છે, ગમ ગુંદરની જેમ ચોંટી ગયા છે, ફેવિકોલ ઠીક છે ને, ચોંટી ગયા છે। જે ચોંટી ગયા છે ને એને માટે મોટો પ્રોબ્લેમ છે। મોટો પ્રોબ્લેમ એ કે ધામમાં પોગશે કે નહીં પોગે એ પ્રોબ્લેમ, બરાબર। હમણાં તો મહારાજને ખબર નહીં હવે શું મુલાકાત લેવા આવે છે। કાલે આવ્યા શ્યામ સ્વામીને કે તમે હાલો તૈયાર થઈ જાઓ કે, લ્યો તારે આજે 4 વાગે આવ્યા। હા, આજે સુરત ગયા મહારાજ, કલાકુંજ મંદિરે એક સાધુ હતા, એને કે હાલો ને હવે, લ્યો એને લઈ ગયા। હવે કાલ મહારાજ કોનો વારો હોય છે? મહારાજ કાલ કોનો વારો છે? અમને જણાવજો તો ખરા કે હવે આ બાજુ જવું છે। 2 દિવસે તો મહારાજ મુલાકાત લેવા આવે છે ને એક એકને સાધુ ભેગા લઈ જાય છે। હા, શ્યામ સ્વામી કેવા રૂડા સાધુ રાખ્યા હોત તો હજી એને માટે 30-35 વર્ષનો ગાળો હતો સમય સેવા કરવાનો, અને તમે વહેલા લઈ ગયા। હવે તમને અમે બીજું તો શું કહીએ મહારાજ, તમારું ધાર્યું તમે કરતા હો એટલે કાંઈ બીજું કહેવાય નહીં આપણે મહારાજને, તો કાંઈ વાંધો નહીં, પહેલાં તમે ધાર્યું તમે કરજો। પણ અહીંયા વાત છે અંત અવસ્થા જેવું સદા વર્તે છે, બરાબર। અને જેટલું માયિક પદાર્થ માત્ર છે તે સર્વે નાશવંત છે અને તુચ્છ સરખું જણાય છે। પણ એમ વ્યક્તિ નથી જણાતી જે આ સારું પદાર્થ છે ને આ ભૂંડું પદાર્થ છે, જેટલા માયિક પદાર્થ માત્ર તે સર્વે એક સરખા જણાય છે। આ કાલે વાત તો કરી હતી, બરાબર।
અને અમારી સર્વે ક્રિયા છે તે ભગવાનના ભક્તને અર્થે છે, પણ પોતાના સુખને અર્થે એકેય ક્રિયા નથી. જે કાંઈ અમે સેવા કરીએ છીએ, ક્રિયા કરીએ છીએ, એ બધી ભગવાનના ભક્તને અર્થે છે, પણ અમારા માટે એકેય ક્રિયા છે નહીં. બોલો, સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે, અમારા માટે અમે નથી કંઈ કરતા, ભક્તના માટે કરી છીએ. તો આપણે એમ કહેવું જોઈએ, અમે અમારા માટે કાંઈ નથી, અમે ભગવાન માટે કરી છીએ કંઈ. અને ભગવાનના જે એકાંતિક ભક્ત હોય તેનું જે મન તે ભગવાનના સ્વરૂપનું જ ચિંતન કરે. ભગવાનના જે એકાંતિક ભક્ત હોય તેનું જે મન તે ભગવાનના સ્વરૂપનું જ ચિંતન કરે. બોલો. અને વળી અને વાણી તે ભગવાનના યશને જ ગાય, ભગવાનના જ વખાણ કરે, ભગવાનના જ ગુણ ગાય, ભગવાનના જ કીર્તન બોલે, ભગવાનના યશ ગાય વાણી મુખેથી. અને હાથ તે ભગવાન કે ભગવાનના ભક્તની સેવા પરિચર્યાને જ કરે. લ્યો, હાથ શું કરે? ભગવાન અને ભગવાનના ભક્તની સેવા પરિચર્યા કરે હાથ. તો એ હાથ કામમાં આવી ગયા. અને કાન ભાઈ તે અખંડ ભગવાનના યશને જ સાંભળ્યા, ભગવાનના ગુણાનુવાદને જ સાંભળ્યા, ભગવાનના લીલા ચરિત્રો, ભગવાનના મહિમા એને જ સાંભળ્યા કાન. બરાબર. એમ ભગવાનની ભક્તિ જાણીને જે ક્રિયા કરીએ છીએ તે થાય છે. એમ ભગવાનની ભક્તિ જાણીને જે ક્રિયા કરીએ છીએ તે થાય છે. પણ એ ભગવાનની ભક્તિ વિના તો અમે સર્વ પદાર્થમાંથી ઉદાસી છીએ. ભક્તિ વિના બીજું ભગવાનને કાંઈ ગમતું નથી. બોલો, ભક્તિ વિના કાંઈ ગમતું, ઉદાસ થઈ જાય છે બીજા બધી. જેમ કોઈક મોટો રાજા હોય જેને એક જ દીકરો હોય, ઓહો, 2 દીકરા આપો શું વાંધો, એક જ દીકરો હોય અને તે રાજા 60-70 વર્ષનો થયો હોય ને પછી તેનો દીકરો મરી જાય. 60-70 વર્ષ પછી દીકરો કંઈ થાય નહીં અને એકનો એક દીકરો મરી જાય. બોલો, ત્યારે તે રાજાનું મન સર્વ પદાર્થમાંથી ઉદાસ થઈ જાય. તેમ અમારે પણ ખાતા પીતા, ઘોડે ચડતા, રાજી કુરાજીપણામાં સર્વે કાળે મન ઉદાસી જ રહે છે. અને અંતરમાં એમ વિચાર રહે છે જે આપણ તો દેહ થકી પૃથક આત્મા છીએ, પણ દેહ જેવા નથી. જો એકનો એક દીકરો હોય 60-70 વર્ષે એને મૃત્યુ પામી જાય, બરાબર. અને રાજાને તો વૈભવ પદાર્થ આ બધું ઘણું બધું હોય, બધું સૂનું થઈ જાય. બધું સૂનું થઈ જાય, કોઈ વસ્તુ ન ગમે નહીં. હું ગામ નામ નહીં દઉં, કારણ કે આ કથા એના ગામના ઘણા સાંભળતા હોય, કે એ પોતે સાંભળતા હોય, કોઈને મળતી હોય કે ન મળતી મને ખબર નથી, પણ એક હરિભગત, ગામ નામ નહીં દઉં, બરાબર. સુખે કુટુંબ દીકરો એક. હું આખો પ્રસંગ પાછો નહીં કહું, કારણ કે એને એ મળે તો પછી હા. પણ એ દીકરો 22 વર્ષનો થયો, ભગવાન લઈ ગયા. પછી જે અમે પાછળની પરિસ્થિતિ જે જોઈ છે ને, હાવ ઉદાસ. બોલો, સુખી કુટુંબ હતું. 60 વર્ષનો દીકરો રાજાના, અને એ મૃત્યુ પામી જાય. બીજો દીકરો કે થવાની આશા છે નહીં. આ બધું અઢળક ધન સંપત્તિ વૈભવો એનું કરવું શું, ક્યાં નાખવા, હું કામના. બોલો, જો એક વાત કરી દઉં,
પછી કથા પૂરી થાય છે. વાત એવી છે, એવા ઘણા લોકો છે, ઘણા એટલે બહુ લોકો છે. 7 પેઢી કે 14 પેઢી ખાય ને તો ખૂટે નહીં. બેઠા બેઠા ખાય તો ન ખૂટે, એટલું એની પાસે છે. બરાબર. પણ એને એમ કહીએ કે મંદિરમાં અહીં જરૂર છે, અથવા મારા જેવો કોઈ સાધુ એ માંગે કે ભાઈ મારે એક રૂમ લેવાની છે અને એમાં મારે 31 લાખ પૂરા કરવાના છે. બરાબર. મેં અત્યાર સુધી કોઈ પાસે માગ્યું નથી, અને અત્યારે મારે કોઈને કહેવાનું થાય છે, અને એ કહેવાનું થાય ને ત્યારે એ લોકો જે બોલે એનો જવાબ આવે ને, હા 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 હા, ભગવાન એનું બધા ભલું કરજો. હા, સામે અત્યારે કાંઈ નથી, અત્યારે કાંઈ નથી. એટલે આવું ન બોલાય. એ ક્યારે વહી જાય ને કેમ વહી જાય ને ખબર ન પડે. બરાબર. મેં કેટલાયને કીધું, સારા માણસો જેની પાસે હોય ને એવા ને કહેવાય ને, અત્યારે થઈ શકે એમ નથી કે મારી પાસે અત્યારે નથી, અત્યારે અમારે લોસમાં છે, કાંઈક ને કંઈક બાના કાઢી દઈએ. એલા કોક આવા સારા સાધુને તમે કાંઈક થોડુંક ક્યારેક આપ્યું છે ને તો એ આડું આવીને ઊભું રહે. હા, નકર આ મોઢું ફાટી જાય અને વહી ગયા ત્યારે ભાઈ કૂતરા દિવાળી કરે. હા, બોલો. એમ થવું જોઈએ કે આ સાધુ કોઈ પાસે માગ્યું નથી. હો, આજે આપણી પાસે માગે છે. આ સાધુએ કોઈ પાસે માગ્યું નથી, અને સારા સાધુ ભજન ભક્તિ કરનારા તપ ત્યાગવાળા સાધુ છે. તો હાલો આપણે એને રાજી કરી લઈએ. આવું ન થાય કોઈને. સદવિચાર હોય ને તો આ થાય આવું. હા હા, 2-3 જણા નાના છે મારી પાસે ભણતા ગુરુકુળમાં, અને અત્યારે સારી જગ્યાએ છે. નાના માણસ કહેવાય. એટલે મેં એને સીધી વાત કરી કે સામે ચોક્કસ અમે મદદ કરશું કે. મેં કીધું મારો મહિનો દિન વાર છે, પણ મેં કીધું તમે માપમાં રહેજો, કારણ કે તમારા પાસે કેટલું એ મને ખબર છે. કીધું હો, નાના માણસો છે. હા, મેં 2-3 જણાએ લાખ કીધા, 2-3 જણાએ 50 કીધા. હા, હજી મારે 25 કાઢવાના બાકી છે, 20-25. પણ ભગવાને જેને દીધું છે ને એ નથી વાપરી શકતા, અને જ્યારે અંતકાળ આવે છે ને એમણે મૂકીને ભાગી જવું પડે. બરાબર. આવે તો અકસ્માતમાં કેટલાય વહી ગયા છે ને, ઘણા બધા જોયા છે. પાછળથી પછી કૂતરા દિવાળી થાય ને એવું થાય. પછી માટે કોઈ સારા સાધુ માગે ને તો આપણે યથાશક્તિ આપવું જોઈએ. બરાબર, આપવું જોઈએ. અત્યારે મારે જરૂર છે ને એટલે હું માગું છું, નકર ન કોઈ દી માગું, કોઈ દી માગ્યું નથી મેં. હા, અને તમે ના પાડી દો એટલે આપણે થાય કરે અને ભગવાન આપ્યું છે અને રાજીપો લઈ શક્યા નહીં એમ થાય. અંતવસા જેવું વર્તે છે ને, રાજાના દીકરાને થયું ને આ કીધું મન ઉદાસ થઈ જાય, વિચાર કરો ત્યારે આવું થઈ જાય તો શું કરવું કયો. ભગવાન બધાને મંગળ કરે. જય સ્વામિનારાયણ.